તો હેલો ગાઈસ, તો કેમ છો બધા? મજામાં થશો અને મારા નવા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો બધાને મારા જય માતાજી. તો અત્યારે તો વરસાદને છે, અંધાર પડ્યો છે. તો જુઓ ફૂલ અંધારને વરસાદ આવવાની તારીમાં છે ને અમારા માહી ને ભૂમિ બે અગાસી ઉપર આવી ગયા છે રમવા. એ બબ્બો બાઉ, તમારા મેડમ તો બે શીખી ગયા છે. 8માં બેસી ગયો છે. હજી 28 તારીખે 8માં બેઠો. ક્યારેક ક્યારેક ડગુમગુ થઈ જાય. તો આ અમારે મેડમ છાટા આવે આને પકડો બબુઆ. ઓય ગંડુ ટેકો રાખ્યો એને. હાલો ગાય નથી એ પાણી લે હે. આલે આલે માહી માહી જો કાકરો લીધો છે એ મોઢામાં હળવું કરતા મોઢામાં લાગી દે. નહીં નાખે બસ હાથમાં છે કે હાથમાં જ છે. નહીં ખાય કાકરા તો એ બબ્બો આલે ન ફેંકી દીધો પાછો પકડશે. બીજું કઈ ગોત છે હવે. એ પાંદડું લીધું હાથમાં રાજા નહીં પડે એમ તો. નક્કી ન કહેવાય પાછું. દીકરા પાંદડું લઈ લે, પાંદડું લઈ લે. હવે જોઈએ ને દડી જાય મારે. આલે આલે ચોકલેટ આલે. આમ તો પપ્પા ચોકલેટ આપે છો તો કેવું સામું તો હોય એને ઓલું પાંદડું દે તો. અને એ લઈ લીધું. લઈ લે. નથી આવતું હાથમાં. પકડમાં નથી આવતું. આયા મુકાઈ જાય પાછું. આવી ગયું આવી ગયું એમ. ઓલો પાણો હતો એનું નાખો ને આમ મોઢામાં નાખે. બોલો જો બીજું હાથ પાસે બસ નીકળ્યું એને ખાવું ખાવું કા. આલે આખા થઈ ગયો કાકરો ખાય છે. આલે લઈ લે. લઈ લે. એ નહીં ખાય. જો ના કરે એક મોઢા નાખી દે હમણાં. આલે સમજો. એ છે ને કાકરા મોઢા નથી ને પાંદડા નાખી છે. એટલે આલે આ પણ લે આ મોઢા નાખતો. ઈ નહીં ને હરકે બેહાડ ને, હરકે બેહાડ ને. અડધા પાણી જાઓ. આલે બબુ ચોકલેટ આલે. આલે માવું એ માહી. અત્યારે આમ જો આમ સુરત દાદા નીકળે એવું દેખાય. કેવું આમ મસ્ત એવું. આ પાણી લઈ લે. આમ જો પપ્પા આમ જા પપ્પા આમ લે. આ પકડી લે. પકડી લે. હવે કદ આવું એ આલે આવી જો. એમ છે ને હાથમાં આવી ગયા. જોયા મોઢામાં ન નાખી દે. એ સમજો અવાજ શું આવે? ટ્રેક્ટર નો આવે ને. દાંતથી નમી ગયા. તૂટી ગઈ કે નમી ગઈ? કોઈ આવડ્યા એ ઓલું પવન આવ્યો હતો ને, પવન હતો એને બદલે પવન આવ્યો આ છે. બાજુ હતી ને. આ જો ને થોડું થોડું થઈ ગયું ને છેલ્લેથી નમી ગઈ છે. શું 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 છે તારે? બોર ક્યારે આવશે? કોઈ ગુંદી છે ગુંદી.
વેલો આ વેલો આપણે ઘીહોડા ઘીહોડા નહીં ગલકા ના કોઠીંબા હા કોઠીંબા કોઠીંબા નથી છે તો એવા તો લાગે છે. કોઠીંબા નથી જેવા આવ્યા છે કોઠીંબા છે કોઠીંબા નથી આ કોઠીંબા થોડા છે જો આ ઓલો બેનો છે એવો જ છે નથી કોઠીંબા આ આપણી બવડી મજા આવે બોર ખાવાની એ પડી જાઓ નહીં પડી એ પડી જાઓ નહીં પડી એમ સાઈડ રે ઓય માવું એ વિચાર કરે છે ને આમ જોય એ બધું લીલું આવે ને બાબુ હું વિચાર કરે ગાય નથી એટલે નકર તો કાંઈ હું જોય હઉ અબ્બો તો અમારે ભૂમિ તો નીચે જાય છે તો હાલો આપણે નીચે જઈએ તો ભાઈ ક્યાં હેઠે જાતે જાતે હક નથી ક્યાં છે કંટ્રોલ ક્યાં જાય છે ક્યાં છે ક્યાં છે ઊભી રહી કંટ્રોલ આવે ભાઈ આપણે તો કઈ કંટ્રોલ ખાતા નથી તો આપણે આવી ગયા નીચે ને ભૂમિ તો શાક સુધારે છે જો તો આજ શેનું શાક બનાવવાનું છે આખા રીંગણા તેમાં કઈ નાખવાનું કે આજે તો આખા રીંગણાનું શાક બનાવવાનું છે અમારા માહી બેન તો બધું એ બધું કાંઈ છે ને હવે તો સારું કહીશ તો આપણે શાક સુધારી નાખીએ ભૂમિ પછી આપણે મળીએ તો આપણે શાક તો સુધારાઈ ગયું છે રીંગણા બટેટા તો હવે આપણે તેલ મૂકી દીધું છે ગરમ તો આજે મેડમ આખા રીંગણા બટેટાનું શાક બનાવશે તો હવે તો તેલ થઈ ગયું એવું લાગે તો રાઈ જીરું નાખી દીધું છે પેલા હળદર નહીં નાખે નાખી દેવા હળદર મસાલાનું શાક ન ખાય એમને મોઈને તો ખાય મજા આવે કેટલું હોય એમાં માંગીના દાણા હોય કોણ બધું કેટલું હોય પણ અમારા લોકો ખાય નહીં આપણે એક દી બનાવી છે ખબર છે આપણે એક દી બનાવી છે ખબર છે કેવું મસ્ત થઈ ગયું કે ખાય નહીં ને દાદા નો ખાય એટલે આજ જો બહાર જવું છે જો એ હાલે માહી જો આકડીઓ દઈ દો નકર છે ને આંગળી આવી જાય ને બસ દઈ દીધો આકડીઓ હવે જા જાવું જા હવે જા ટમાટા તો હવે ધાણા જીરું આ બટેટા છે શું કરવાનું છે એ શું કહેવાય મેં તો પહેલી વાર સાંભળ્યું મન ન ભાવે બટેટાની ચિપ્સ તો આ આપણે જો ઇડલીનું મશીન કુકર મશીન
ખાલી ઇડલી હાટું 1000 રૂપિયાનું મશીન કુકર લીધું, મશીન જ બોલાવી લો. 1000 રૂપિયાનું કુકર લીધું છે ઇડલી ખાવા માટે. તો હવે જાય આમાં મરચી, બસ એ ઓછું તીખું થઈ જાય. આ તો મરચાની ખમીચું નાખે જ રાખી. તો ધાણા જીરું, નિમક ન નાખવું. તો આ આવે છે નિમક. એમ ન હલાવાય, સમજો. એક અહીંયા પકડાય ને એક આ સાઈડ પકડી નાખવું. પકડાય. હા છે મન નો ખાવે, ગરમ લાગે. કલર કેવાય મસ્ત આવે. ભરેલું કરે તો મસ્ત. ત્યાં ખાખા કોળા કરે. હા તેલનો ડબ્બો છે. તેલ જ કાઢવું અત્યારે બબ્બો. તો ઉભી જવા દે. તો આપણે શાકમાં નાખી દીધું પાણી. તો મસ્ત કલર આવી ગયો. તો હવે આને કેટલી સીટી વગાડવાની છે? તો સારું ગાઈસ, તો ચલો આપણે 3 સીટી વગાડી નાખી. પછી આપણે તેલ મને ના આવડે કાઢતા. તો આપણે અહીંયા તેલનો કવો છે, અહીંથી તેલ કાઢો. આપણે આ ડંકી આમ ધમો એટલે તેલ નીકળે. તો હાલો આપણે જોઈ લઈએ. શાક તો આપણું થઈ ગયું છે ત્યાર. તો હાલો આપણે અંદર જઈને જોઈ આવીએ. થઈ ગયું શાક? દેખાડતો. તો આપણે હવે સાઈડમાં મરચાં તળાય છે. તો આ આપણે મસ્તીનું રીંગણા, આખા રીંગણાનું શાક. ચમચો છે લઈ તો ખરી. તો જો આપણે મસ્તીનું થઈ ગયું છે. તો હાલો બધા રીંગણાનું, આખા રીંગણાનું શાક. તો આ સાઈડ તો આપણા હળદરવાળા મરચાં થાય છે, કેમ કે તો જો મસ્તીના મરચાં. અને આ એને બનાવી છે સીપ બટેટાની. જો મસ્ત. તો સારું ગેસ, તો હવે આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. તો નવો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બધાને મારા જય માતાજી.